કેમ છો મિત્રો? હું એનપી સર આપનું નિત્યમ લાઈવમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જીપીએમસી એક્ટ શીખીએ છીએ, બરાબર? અને એમાંથી કુલ 11 ભાગ આપણે જોઈ ગયા છીએ. હવે આજે આપણે 12મું, 13મું અને 14મું આ 3 ભાગ એક સાથે જોવાના છીએ, બરાબર? 12મો ભાગ તમારો છે ગટર વ્યવસ્થા રિલેટેડ. ગટર વ્યવસ્થા, ઓકે. 13મો ભાગ છે પાણી પુરવઠા. પાણી પુરવઠો, બરાબર. અને 14મો ભાગ છે રસ્તાઓ. તો આ 3 ભાગ વિશે આજે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ. ખૂબ મજા આવશે મિત્રો. મોસ્ટ આઈએમપી ટોપિક્સ જે છે એ જ લીધેલા છે, બરાબર? ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે જોઈએ 12મો ભાગ, કે જે ગટર વ્યવસ્થા રિલેટેડ છે. ઓકે, ચલો. હા, મ્યુનિસિપલ ગટર જોડાણ 100 ફૂટનો નિયમ, મતલબ કે કલમ 153ની અંદર દર્શાવેલું છે કે 100 ફૂટની મર્યાદા ક્યાં રાખવી, ક્યારે રાખવી, બરાબર? તો અસરકારક ગટર વ્યવસ્થા ન હોય તેવું પરિસર જુઓ અને મ્યુનિસિપલ ગટર વ્યવસ્થા અને નિકાલની જગ્યા એ જુઓ, બરાબર? તો આ બંને વચ્ચેનું જે અંતર હોય, એ બંનેના વચ્ચે 100 ફૂટની મર્યાદા રાખવી એવું કહેવામાં આવ્યું છે. જુઓ, શું કહે છે? તો કે કમિશનર લેખિત નોટિસ દ્વારા માલિક અથવા તો કબજેદારને યોગ્ય મટીરિયલ, કદ, લેવલ અને ઢાળવાળી ગટર બનાવવા ફરજ પાડી શકે. ધારો કે આ એક ઘર છે, ઓકે, અને આ ઘરમાંથી એક ગટર નીકળે છે, ગટર પાઇપલાઇન, બરાબર? તો એક ગટર અને આ મ્યુનિસિપાલિટીની જે મેન ગટર હોય છે એ બંને વચ્ચેનું અંતર 100 ફૂટનું હોવું જોઈએ. અહીંયાથી તમારે એ યાદ રાખવાનું છે, બરાબર? અને બીજું શું યાદ રાખશો? તો કે આ માલિક અને કબજેદારને તે નોટિસ આપી શકે. કોણ? તો કે કમિશનર આપી શકે. એ યાદ રાખવાનું છે. જો મિત્રો, ગટર રિલેટેડ કોઈ પણ નાનો પ્રશ્ન હોય ને એટલે મ્યુનિસિપલ કમિશનર જવાબ આવશે. એટલું થોડું માઇન્ડમાં તમે ધ્યાન રાખજો, ઓકે. કોઈ ગટર બનાવવા માટેની કોઈ પરમિશન આપવાની હોય તો એ પણ મ્યુનિસિપલ કમિશનર આવશે. આપણે પાછળ જોવાના જ છીએ, પરંતુ એ યાદ રાખજો, ગટર માટેની અથવા તો પાણી પુરવઠા માટેની નાની જે કામો માટેની જે પરમિશન હોય છે એ કમિશનર આપે છે મિત્રો, બરાબર? શરત શું છે? કે જો મિલકતમાં અગાઉથી મંજૂર થયેલી ગટર હોય અને નવી બનાવવાની જરૂર પડે તો સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વ મંજૂરી આવશ્યક છે, બરાબર? અગાઉથી મંજૂર થયેલી ગટર હોય અને નવી બનાવવાની જરૂર પડે, મતલબ કે ઓલરેડી તમારા મકાનની ગટર વ્યવસ્થા છે પરંતુ નવી જ તમારે બનાવવી છે, તો એના માટે સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વ મંજૂરીની જરૂર પડશે, બરાબર? બાકી શું કરવાનું છે? ડાયરેક્ટ કમિશનર લેખિત નોટિસ દ્વારા તમને ગટર બનાવવાની ફરજ પાડી શકે. નવી બનાવવાની હોય તો તમે નવું મકાન બનાવો અને ગટર બનાવવી હોય તો કમિશનરની મંજૂરી લેવી પડે. અને અહીંયા આ મર્યાદા યાદ રાખવાની છે, જે મ્યુનિસિપાલિટીની ગટર વ્યવસ્થા અને તમારા ઘરની ગટર વ્યવસ્થા બંને વચ્ચે 100 ફૂટની મર્યાદા હોવી જોઈએ, ઓકે. ચલો, ગટરનો નિકાલ અને સંયુક્ત માલિકી કલમ 172 અને 178ની અંદર છે. શું છે એ જોઈ લઈએ. જો કલમ 172ની અંદર શું છે? તો કે જોઈન્ટ યુઝ, મતલબ કે આ તમારું ઘર છે, બરાબર? તમારું ઘર છે અને એ ઘરની ખાનગી ગટર છે. અહીંયા તમારા મિત્રનું ઘર છે અને એની ખાનગી ગટર છે, મતલબ કે પ્રાઇવેટ, પોતાની. તો એ બંને ગટરો એક જગ્યાએ મિક્સ થશે અને એને આપણે કહીશું સંયુક્ત ગટર. અને એ સંયુક્ત ગટર એ આગળ જઈને ક્યાં મળશે? તો કે મ્યુનિસિપાલિટીની ગટર સાથે, બરાબર? આપણે જોઈ ગયા એ. હવે આ બંને વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ એ આપણે આગળ જોઈ ગયા. કેટલું? તો કે 100 ફૂટ હોવું જોઈએ, બરાબર?
શું લખ્યું છે નીચે? તો કે મ્યુનિસિપલ ગટર સાથે જોડાયેલી ખાનગી ગટરના માલિકે અન્ય વ્યક્તિઓને તેના ઉપયોગ કરવા દેવા અથવા તો સંયુક્ત માલિક તરીકે સ્વીકારવા બંધાયેલો છે. ઓકે, આપણે હમણાં ચર્ચા કરી ગયા એ જ અંદર લખેલું છે. હવે આ ભાગ જે છે એ તમારા માટે આઈએમપી છે. કલમ 178ની અંદર શું લખેલું છે? ગંદા પાણીનો નિકાલ કરવા માટેની પરમિશન કોણ આપી શકે અને એને ડિસએલાઉ કોણ કરી શકે? એ છે કમિશનર ગંદા પાણીનો નિકાલ કરવા માટે શહેરની અંદર કે બહાર કમિશનર ગંદા પાણીનો નિકાલ શહેરની અંદર કે શહેરની બહાર કરાવી શકે છે અને એના માટે નવી જગ્યાએ અથવા નવી પદ્ધતિથી નિકાલ કરવા કોર્પોરેશનની પૂર્વ મંજૂરી ફરજિયાત છે. ઓકે, અને રાજ્ય સરકાર કોઈ પણ નિકાલને ના મંજૂર કરી શકે છે. આ બંને તમારે ખાસ યાદ રાખવાના છે. મોસ્ટ આઈએમપી છે. આ પણ આઈએમપી છે કે શહેરની અંદર કે બહાર પાણીનો નિકાલ કરવાની જે પાણીનો નિકાલ કરવા માટેની જે સત્તા છે કોના પાસે છે? તો કમિશનર પાસે. પરંતુ કોઈ નવી જગ્યાએ અથવા તો નવી પદ્ધતિથી કરવી હોય તો કોર્પોરેશનની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. અને એને ના મંજૂર કોણ કરી શકે? તો કે સ્ટેટ ગવર્મેન્ટ. ઓકે, ચાલો આગળ જોઈએ. શૌચાલય નિર્માણનો ફરજિયાત આદેશ શું છે? તો કે શું પરિસરમાં પૂરતી શૌચાલયની સુવિધા છે? જો નથી તો કમિશનરની લેખિત નોટિસ તમને મળશે. બરાબર? અને જો તમે લેખિત નોટિસનું પાલન કરવામાં નિષ્ફળ જાઓ છો ત્યારે 2 પ્રકારે કમિશનર તમારી પાસે આ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવી શકે. કેવી રીતે? તો કે કમિશનર કોર્પોરેશનના ફંડમાંથી સુવિધા બનાવશે અને એનો ખર્ચ માલિક પાસેથી વસૂલ કરવામાં આવશે. ઓકે, કોઈ એવી જગ્યા છે કે એના માલિકે એ જગ્યાએ શૌચાલયની સુવિધા બનાવી આપી નથી, તો કમિશનર પહેલાં તો કોર્પોરેશનનું જે ફંડ હશે એમાંથી એ સુવિધા પૂરી પાડશે અને એ જે માલિક છે એ માલિક પાસેથી એટલા પૈસા વસૂલ કરશે. બરાબર? બીજો કયો રસ્તો છે? તો કે જો માલિક કબજેદાર ન હોય તો કમિશનર ભાડુઆતને નિર્માણની પરવાનગી આપશે. મતલબ કે કોઈ એવી જગ્યા છે અથવા તો એવું ઘર છે કે એ ભાડેથી કોઈ માણસ ત્યાં રહે છે અને ત્યાં શૌચાલય નથી, તો કમિશનર શું કરશે? જે ભાડુઆત છે એને જ કહેશે કે તું એનું નિર્માણ કરી દે, મતલબ કે શૌચાલય તું બનાવી દે. બરાબર? એને પરવાનગી આપશે અને એ ભાડુઆતને જ કહેશે કે હવે નેક્સ્ટ ટાઈમ તું જે ભાડું ભરે ને એની અંદર આ જે પૈસા તને જેટલા થયા ને એ અંદરથી બાદ કરીને તું આપજે. બરાબર? તો એવી રીતે પણ શૌચાલયની સુવિધા પૂરી પાડી શકે. ઓકે, ભાડુઆત આ ખર્ચ માલિકને ચૂકવવાના ભાડામાંથી કાપી લેવા હકદાર રહેશે. ઓકે, ચાલો આગળ જોઈએ. ઉલ્લંઘન પર કાર્યવાહી અને નિરીક્ષણની સત્તા. હવે આપણે શૌચાલયની વાત કરી. હવે તમે એનું ઉલ્લંઘન કરો છો, તમે બનાવતા જ નથી, તો શું થાય એ અહીંયા કહ્યું છે. જો વોટર ક્લોઝેટ કે શૌચાલય નિયમોના ઉલ્લંઘન થાય તો કમિશનર ઓછામાં ઓછી 10 દિવસની નોટિસ આપશે. બરાબર? કમિશનરે કહ્યું છે બનાવવાનું, તેમ છતાં તમે બનાવતા નથી, તો કમિશનર શું કરશે? ઓછામાં ઓછી 10 દિવસની નોટિસ આપશે અને શૌચાલય બંધ કરી શકે, ફેરફાર કરી શકે અથવા તોડી પાડી શકે. બરાબર? મતલબ કે શૌચાલય બનાવ્યું છે અને એ નિયમ અનુસાર નથી બનાવ્યું. બરાબર? કોર્પોરેશનના જે નિયમો હોય એના અનુસાર નથી બનાવ્યું, તો કમિશનર શૌચાલયને બંધ કરી શકે, ફેરફાર કરી શકે અથવા તો તોડી પાડી શકે. ઓકે, અને એનો જે ખર્ચ હોય એ ખર્ચ માલિક, કબજેદાર અથવા નિયમ ભંગ કરનાર પાસેથી વસૂલ કરવામાં આવશે. ઓકે, તો અહીંયાથી આ 10 દિવસની જે નોટિસ છે એ તમારે યાદ રાખવાની છે. ઓકે, ચાલો આગળ જોઈએ. ખાનગી માલિકીના શૌચાલય, પાઇપો કે સેસપુલ.
સેસપુલ એટલે જે તમારું જે શૌચાલયનું જે સ્ટોર થાય છે એ રહી ટેન્ક જે હોય એને સેસપુલ કહીશું, બરાબર. તો ખાનગી માલિકીના શૌચાલય પાઇપો કે સેસપુલ જો મ્યુનિસિપલ ફંડથી માલિકના ફાયદા માટે જો બન્યા હોય, મ્યુનિસિપલ ફંડથી માલિકના ફાયદા માટે બન્યા હોય તો આ તમામ કમિશનર દ્વારા તપાસ અને નિરીક્ષણ માટે ખુલ્લા રહેશે. મતલબ કે તમે કોઈ પણ એવી જગ્યાએ શૌચાલય કે અન્ય શૌચાલયના રિલેટેડ કોઈ પાઇપો હોય કે સેસપુલ હોય તો એ દરેકનું નિરીક્ષણ કમિશનર દ્વારા થઈ શકશે, ફરજિયાત થઈ શકે, બરાબર. એમાં કોઈ ના ન પાડી શકે એવું અહીંયા કહ્યું છે. આ સ્લાઇડમાંથી તમારે આ 10 દિવસ યાદ રાખવાના છે. ઓકે, ચલો. આ સ્લાઇડ થોડી આઈએમપી છે. હવે ઔદ્યોગિક અને રાસાયણિક કચરાનો નિકાલ કરવો હોય તો કયા કયા પ્રાવધાનો છે જોઈએ. મંજૂરી અને પરવાનગી કોણ આપે છે? તો ઔદ્યોગિક કચરો હોય અને એનો નિકાલ કરવો હોય તો વ્યાપારી પરિસરનો કબજેદાર કમિશનરની સંમતિથી મ્યુનિસિપલ ગટરમાં તે કચરો છોડી શકે છે. મતલબ કે કોઈ ઔદ્યોગિક કચરો હોય, ઇન્ડસ્ટ્રી હોય અને એ ઇન્ડસ્ટ્રીનો જે કચરો હોય એ તમારે એ છૂટો કરવો છે, બહાર ગટરની અંદર છોડવો છે, તો એના માટે કમિશનરની પરમિશન લેવી પડશે ભાઈ, બરાબર. કમિશનર એ જે કચરો નીકળે છે એનો નમૂનો લઈ શકે, એનું પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ કરી શકે અને એના જે પરિણામો હોય એ કાયદેસર પુરાવા તરીકે માન્ય રાખી શકે. ઓકે, એના જે એનાલિસિસ કરેલું હોય એ પોતાની સાથે કાયદેસર રીતે માન્ય રાખી શકે. ઓકે, તો અહીંયા ઔદ્યોગિક કચરો ગટરમાં છોડવા માટે કોની પરમિશનની જરૂર છે? તો કે કમિશનરની જરૂર છે. ઓકે, હવે સંપૂર્ણ પ્રતિબંધિત મતલબ કે સંપૂર્ણ ના પાડ્યું હોય એવા પ્રાવધાનો અને એને ફક્ત ને ફક્ત કમિશનરની પરવાનગીથી જ તમે બહાર ગટરની અંદર છોડી શકો એવું કયું છે એ જોઈએ. તો કે જે કચરાની તાપમાન મર્યાદા 120 ફેરનહીટથી વધુ તાપમાન ધરાવતું પ્રવાહી કે ગરમ વરાળ હોય, બરાબર. જે ઔદ્યોગિક કચરો હોય, રાસાયણિક કચરો કે જે પ્રવાહીનું તાપમાન 120 ફેરનહીટથી વધારે હોય, અહીંયા 120 ફેરનહીટ યાદ રાખવાના છે તમારે, બરાબર. તો એના માટે કમિશનરની પરવાનગી લેવી ફરજિયાત છે, બરાબર. બાકી સંપૂર્ણ પ્રતિબંધ છે. રાસાયણિક કચરો છે, સ્વાસ્થ્ય માટે હાનિકારક કચરો છે, એના માટે પણ ફરજિયાત પરવાનગી લેવી પડશે. જ્વલનશીલ પદાર્થો જેવા કે કેલ્શિયમ કાર્બાઇડ અને ક્રૂડ પેટ્રોલિયમ, હવે એની બાષ્પીભવન મર્યાદા કેટલી હોવી જોઈએ? તો કે 73 ફેરનહીટથી ઓછા તાપમાને સળગી ઉઠે તેવી વરાળ ઉત્પન્ન કરતું પેટ્રોલિયમ મિશ્રણ એ પણ જો તમારે ગટરની અંદર ઠાલવવું હોય તો પરમિશનની જરૂર પડશે, બરાબર. કમિશનરના પરમિશનની જરૂર પડશે. તો આ સ્લાઇડમાંથી તમારે યાદ શું રાખશો? એક તો ઔદ્યોગિક કચરો જો બહાર તમારે છોડવો હોય ગટરની અંદર તો પરમિશન કોની જોશે? કમિશનરની. આ સિવાય તાપમાન મર્યાદા 120 ફેરનહીટથી વધુ હોય તો તમે કમિશનરની પરવાનગી વગર ના છોડી શકો. અથવા તો એવું કોઈ પેટ્રોલિયમ મિશ્રણ છે કે જેનું તાપમાન 73 ફેરનહીટ કરતાં ઓછા તાપમાને સળગી ઉઠે છે તો તમે કમિશનરની પરવાનગી વગર એને છોડી ન શકો. ઓકે, ચલો આગળ જોઈએ. 20 ફૂટનો નિયમ શું કહે છે? 20 ફૂટનો નિયમ શું કહે છે? તો કે અહીંયા ક્લીન વોટર પાઇપ છે, બરાબર. તમને ક્લીન વોટર અંદર જોવા મળશે, દેખાય છે? ઓકે, આ ક્લીન વોટર પાઇપ છે અને આ ડ્રેનેજ સિસ્ટમ છે, બરાબર. આ સેસપુલની ડ્રેનેજ સિસ્ટમ છે કે જેની અંદર જે મળમૂત્ર ને એ બધું અંદર એ સ્ટોર થાય છે અને આ ક્લીન વોટરની પાઇપ છે. તો એ બંને વચ્ચેનું અંતર 20 ફૂટ હોવું જોઈએ,
બરાબર. 20 ફૂટથી વધારે હશે તો પણ ચાલશે, પરંતુ 20 ફૂટ તો હોવું જ જોઈએ. શું કહ્યું છે? કોઈ પણ પાણીની પાઇપ ગટરમાં અથવા સેસપુલથી 20 ફૂટની અંદર નાખવી જોઈએ નહીં. મતલબ કે ઓછામાં ઓછા 20 ફૂટ તો હોવા જ જોઈએ. તમે હમણાં કરંટમાં સાંભળ્યું હશે કે એક રાજ્યની અંદર આ જે ક્લીન વોટર જે પાઇપ હતી એની અંદર આ જે મળમૂત્રનો જે કચરો હતો એ આની અંદર મિક્સ થઈ ગયો હતો, બરાબર. અને એના કારણે રોગચાળો ફાટી નીકળ્યો હતો. ઘણા બધા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા એના કારણે, બરાબર. તો આ બંને વચ્ચે 20 ફૂટનું અંતર હોવું જ જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. નવા કૂવા કે ટાંકીનું નિર્માણ શૌચાલય કે સેસપુલથી 20 ફૂટનું અંતર 20 ફૂટનું જે અંદર હોવું જોઈએ નહીં, બરાબર. નવા કૂવા કે ટાંકીનું નિર્માણ જો તમે કરો છો તો આ 20 ફૂટની અંદર એ ન હોવું જોઈએ. ઓકે. તો આ સ્લાઇડમાંથી યાદ શું રાખશો? તો કે આ 20 ફૂટ તમારે યાદ રાખવાના છે, બરાબર. આપણે સૌથી પહેલી સ્લાઇડમાં શું જોયું હતું? તો કે આપણી ગટરની લાઈન અને મ્યુનિસિપાલિટીની ગટરની લાઈન, આ બંને વચ્ચે 100 ફૂટનું અંતર હોવું જોઈએ, બરાબર. અને આની અંદર શું છે? તો કે ક્લીન વોટર પાઇપ અને જે ડ્રેનેજ સિસ્ટમ જે છે તો એ બે વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ? તો કે મિનિમમ 20 ફૂટ જેટલું હોવું જોઈએ. ઓકે. હવે શું છે અહીંયા? તો કે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત વ્યક્તિઓ મ્યુનિસિપલ વોટર વર્કર્સની તપાસ માટે પ્રવેશની સ્વતંત્રતા ધરાવે છે. ઓકે. ચાલો. એવી જ રીતે મ્યુનિસિપલ વોટર મેન્સનું રક્ષણ કેવી રીતે હોય છે જુઓ. શું લખ્યું છે? તો કે કમિશનરની લેખિત પરવાનગી વગર વોટર મેઇન અથવા તો મુખ્ય પાઇપલાઇન પર કોઈ નવી ઇમારત, દિવાલ, માળખું, રસ્તો કે રેલવે બનાવી શકાશે નહીં. ધારો કે અહીંયા તમે જોઈ શકો છો, આ જે છે એ રહી મુખ્ય પાઇપલાઇન છે, બરાબર, મ્યુનિસિપાલિટીની, બરાબર. હવે એના ઉપર તમે કોઈ દિવાલ, ઘર, રસ્તો કે રેલવે ટ્રેક ના બનાવી શકો એવું કહ્યું છે. ઓકે. જો આવું ગેરકાયદેસર બાંધકામ થાય છે તો એના માટે સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વ મંજૂરીની જરૂર પડશે, બરાબર. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરીની જરૂર પડશે જો આવું ગેરકાયદેસર બાંધકામ થયું હોય અથવા તો કરવું હોય ત્યારે. ઓકે. ચલો, એના પછી જો કમિશનરની મંજૂરી ન મળે, સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી ન મળે તો એ બાંધકામને કમિશનર દ્વારા તોડી પાડવાની કાર્યવાહી થશે અને કાયદાનો ભંગ કરનાર વ્યક્તિ પાસેથી તમામ ખર્ચની વસૂલાત કરી શકાશે. ઓકે. તો અહીંયાથી તમારે યાદ શું રાખશો? કે આ રીતની જે મુખ્ય પાઇપલાઇન હોય એના ઉપર કોઈ પણ પ્રકારની ઇમારત કે દિવાલ, રસ્તો કે રેલવે ટ્રેકિંગ તમે બનાવી ના શકો. અને જો બનાવવું હોય તો શું યાદ રાખશો? કે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરીની જરૂર પડશે. ઓકે. ચાલો આગળ જોઈએ. જાહેર પીવાના ફુવારાઓ અને જળાશયો, મતલબ કે અહીંયા શેનું વાત કરવામાં આવી છે? તો કે પાણીના પરબની વાત કરવામાં આવી છે. અધિકાર અને ઉપયોગ, તમામ હયાત ફુવારા અને જળાશયો કોર્પોરેશન હસ્તક રહેશે અને કમિશનરના નિયંત્રણ હેઠળ રહેશે, બરાબર. તો આ જે તમામ પાણીની પરબો જે છે એ કમિશનરના નિયંત્રણ હેઠળ રહેશે એવું કહેવામાં આવ્યું છે. માત્ર વ્યક્તિગત અથવા તો ઘરેલું હેતુ માટે નિઃશુલ્ક ઉપયોગ કરવામાં આવશે. ઘરેલું ઉપયોગ માટે અને ફક્ત ને ફક્ત વ્યક્તિગત ઉપયોગ કરવો હોય તો એનો ઉપયોગ થશે. ઓકે. પ્રતિબંધ શેના માટે છે? તો કે વ્યવસાય કે વેચાણ માટે પાણીનો ઉપયોગ કરવો નહીં. પરવાનગી વગર ગાડા કે મશક દ્વારા પાણી લઈ જઈ શકાશે નહીં. હવે તમે વિચાર કરો કે એક મ્યુનિસિપાલિટી છે અને પાણીની પરબ એને બાંધી છે ચોકડી ઉપર,
તો એવું ના કરી શકાય કે એ પાણીના પરબમાંથી તમે ડાયરેક્ટ કેલ્બા ભરો છો અને એ કેલ્બા ડાયરેક્ટ તમે વેચવા જાઓ છો, બરાબર. અત્યારે જે મિનરલ વોટરના જે કેલ્બા આપણા ઘરે આવે છે એ 20 રૂપિયા 30 રૂપિયાના હોય છે. તો એવું ના થઈ શકે કે ગવર્મેન્ટે કોઈ પરબ બંધાઈ છે ને એમાંથી ભરીને તમે 30 રૂપિયામાં એ કેલ્બા વેચતા હોય, બરાબર. અહીંયા એવું કહેવામાં આવ્યું છે. અહીંયા બીજું શું છે તો કે પરવાનગી વગર ગાડા કે મશક દ્વારા પાણી લઈ જઈ શકાશે નહીં. આ પહેલાંનું છે. પહેલાં ગાડાની અંદર બધા જતા મુસાફરી કરતા એટલે મશક રાખતા. મશક શું છે તો કે પાણી ભરવા માટેનું એક નાનું પાત્ર છે, બરાબર. તો એના માટે પરવાનગી લેવી પડશે કે અમે ભરીએ કે ના ભરીએ, બરાબર. તો એ કહેવામાં આવ્યું છે. બંધ કરવાની સત્તા. હવે આ પાણીની પરબ બંધ કરવી હોય તો કોની સત્તા છે તો કમિશનરની. કમિશનર હંગામી ધોરણે ફુવારા બંધ કરી શકે છે. કાયમી ધોરણે બંધ કરવા માટે કોર્પોરેશનની મંજૂરી આવશ્યક છે. અને જો આ બંધ થઈ જાય તો તમામ સામગ્રી કોર્પોરેશનની મિલકત ગણાશે. ઓકે, ચલો. એના પછી છે જાહેર રસ્તાઓનું વ્યવસ્થાપન અને નાણાકીય મર્યાદા. હવે જુઓ, આ જે ભાગ છે એ કયો ભાગ છે તો 14મો ભાગ છે મિત્રો, રસ્તાઓ. ઓકે, જનરલ રૂલ શું કહે છે તો કે શહેરના તમામ જાહેર રસ્તાઓ, પેમેન્ટ્સ અને સામગ્રી કોર્પોરેશન હસ્તક રહેશે અને કમિશનરના નિયંત્રણ હેઠળ રહેશે, બરાબર. બીજું શું છે તો કે જો રસ્તાને પહોળા કરવા કે સુધારવાનો અંદાજિત ખર્ચ 5,000ની મર્યાદા 5,000 રૂપિયાની મર્યાદા અથવા તો કોર્પોરેશન દ્વારા નક્કી કરેલી રકમની વધુ થતો હોય તો કોર્પોરેશનની પૂર્વ મંજૂરી વગર કમિશનર તે કામ હાથ ધરી શકશે નહીં, બરાબર. આ સ્લાઇડમાંથી યાદ શું રાખવાનું છે તો કે આ 5,000 રૂપિયાની મર્યાદા યાદ રાખવાની છે. જો તમારે રસ્તો પહોળો કરવો છે તો 5,000 રૂપિયાથી વધારે જો એનો ખર્ચો થતો હોય તો કોર્પોરેશનની પૂર્વ મંજૂરીની ખાસ જરૂર પડશે, બરાબર. અહીંયા એ કહેવામાં આવ્યું છે. રસ્તાઓ કાયમી ધોરણે બંધ કરવાની પ્રક્રિયા. હવે કોઈ એવા રસ્તા છે કે જેનો ઉપયોગ જ થતો નથી, બરાબર. અથવા તો કોઈ એવા રસ્તા છે કે જે ડેન્જર છે, મતલબ કે એ રસ્તા ખાડા ખરબચડાવાળા છે, એક્સિડન્ટ થવાની સંભાવનાઓ વધારે છે, તો એ રસ્તાઓ બંધ કરી દેશે કોર્પોરેશન, બરાબર. તો એ કોની સત્તા છે બંધ કરવાની તો શું છે તો કે કમિશનર કોઈ પણ જાહેર રસ્તાને કાયમી ધોરણે બંધ કરી શકે છે, પરંતુ નીચેની શરતો પૂર્ણ થવી ફરજિયાત છે. શું શરતો છે તો કમિશનરને કોર્પોરેશનની પૂર્વ મંજૂરી લેવી જોઈશે, બરાબર. તો એ રસ્તાઓ બંધ કરી શકે. બીજું શું છે, રસ્તો બંધ કરતાં પહેલાં ઓછામાં ઓછા 1 મહિના અગાઉ લેખિત નોટિસ લગાવીને રહેવાસીઓને જાણ કરવી. મતલબ કે તમે જે રસ્તો બંધ કરો છો તો એ રસ્તો બંધ કરો છો એના આજુબાજુની જે પબ્લિક છે, જે સોસાયટીઓ છે, તો એના ઉપર એ સોસાયટીઓની બહાર લેખિત નોટિસ લગાવીને બધાને જાણ કરવાની રહેશે. કેટલા સમય પહેલાં તો કે 1 મહિના પહેલાં, બરાબર. 1 મહિના પહેલાં તમે લેખિત નોટિસ લગાવવી પડે. મળેલા તમામ વાંધાઓ પર કોર્પોરેશને વિચારણા કરવી. હવે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ સોસાયટી એવી છે કે એ રસ્તો બંધ કરવાથી એમને વાંધો ઉઠે છે તો એ વાંધાઓ ઉપર કોર્પોરેશને પહેલાં વિચારણા કરવી પડે અને પછી જ એ મંજૂરી આપી શકે બંધ કરવી કે ના કરવી. ઓકે, તો અહીંયા આ સ્લાઇડ તમારા માટે આઈએમપી છે, ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે આગળ જોઈએ, નવા જાહેર રસ્તાઓની લઘુત્તમ પહોળાઈ શું કહે છે તો કે કોર્પોરેશન રાજ્ય સરકારની મંજૂરીથી રસ્તાઓના વિવિધ વર્ગો માટે લઘુત્તમ પહોળાઈ નક્કી કરશે. ઓકે, અહીંયાથી એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે રસ્તાઓ પહોળા કરવા માટે
કોની મંજૂરીની જરૂર છે? તો કે રાજ્ય સરકારની. અને એ મંજૂરી કોણ લેશે? તો કે કોર્પોરેશન લેશે. બરાબર. શું છે? રસ્તા પર રહેનારા ટ્રાફિકનું સ્વરૂપ કેવું હોય એના આધારે તમે પહોળા કરી શકો. ટ્રાફિક વધારે રહે છે કે ઓછો રહે છે? વધારે રહેતો હોય તો રસ્તાની પહોળાઈ એ રીતે તમે વધારી શકો. બરાબર. રસ્તાની આજુબાજુ બાંધવામાં આવતી ઇમારતોની મહત્તમ ઊંચાઈ. આજુબાજુમાં તમે મેક્સિમમ કેટલા ઊંચાઈ સુધીની ઇમારતો બાંધી છે એ આધારે, અને જે વિસ્તારમાં રસ્તો આવેલો હોય તેની લાક્ષણિકતા કેવી છે એના આધારે તમે જે રસ્તાની છે લઘુત્તમ પહોળાઈ છે એ નક્કી કરી શકો. બરાબર. ઓછામાં ઓછી પહોળાઈ તમે નક્કી કરી શકો. ચાલો, એના પછી રસ્તાની નિયમિત લાઈન નક્કી કરવાની પ્રક્રિયા. હવે દરેક રસ્તાની એક નિયમિત લાઈન હોય છે. એ લાઈન નક્કી કરવા માટેની પ્રક્રિયા કઈ છે તો એ જોઈએ. નવી લાઈન નક્કી કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વ મંજૂરી આવશ્યક છે. આ મંજૂરી માટેની કાયદાસરની પ્રક્રિયા આપણે જોઈએ. તો અહીંયાથી એક્ઝામમાં એ રીતે પ્રશ્ન પૂછાય કે નવી લાઈન નક્કી કરવા માટેની કોની મંજૂરી આવશ્યક છે? તો કે સ્ટેન્ડિંગ કમિટીની. શું છે? તો કે ઓછામાં ઓછા 1 મહિના અગાઉ સ્થાનિક અખબારોમાં જાહેર નોટિસ આપવી પડે. નિયમિત લાઈન બનાવવી હોય મતલબ કે રસ્તાની આજુબાજુની લાઈન. નિયમિત લાઈન એટલે કે એક રસ્તો છે અને એના બાજુની એવી લાઈન કે જેના ઉપર તમે કોઈ બાંધકામ ના કરી શકો, કે જેનાથી અંદર તમે કોઈ બાંધકામ ના કરી શકો. બરાબર. એવી લાઈન, રસ્તાની બે સાઈડ જે લાઈન આવે છે નિયમિત લાઈન, એ રહી લાઈન. બરાબર. તો ઓછામાં ઓછા 1 મહિના પહેલાં સ્થાનિક અખબારોમાં જાહેર નોટિસ આપવી પડે. ત્યારબાદ રસ્તા પર કમિશનરની સહીવાળી વિશેષ નોટિસ લગાવવી પડે. એના પછી મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરીમાં બેઠકના ઓછામાં ઓછા 3 દિવસ અગાઉ વાંધાઓ પહોંચાડવા પડે અને એ વાંધાઓ ઉપર ચર્ચા થાય અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તમામ લેખિત વાંધાઓ પર વિચારણા થાય અને પછી અંતિમ નિર્ણય લેવામાં આવે છે. ઓકે. તો આ રીતે તમે નિયમિત લાઈનની પૂર્વ મંજૂરી લઈ શકો. તો આ સ્લાઇડ તમારા માટે મોસ્ટ આઈએમપી છે મિત્રો, કે નિયમિત લાઈન બનાવવી હોય રસ્તાની આજુબાજુમાં તો એના માટે કોની મંજૂરી જરૂરી છે? તો કે સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વ મંજૂરીની જરૂરી છે. ઓકે. ચાલો આગળ જોઈશું. હવે કોઈ તહેવારોની અંદર બૂથ ઊભા કરવાની પરવાનગી કોણ આપશે? તો કે કમિશનર કોઈપણ પ્રસંગ કે તહેવાર વખતે રસ્તા પર બૂથ અથવા તો હંગામી માળખા ઊભા કરવા માટે લેખિત પરવાનગી આપી શકે છે. તો એના માટે કોની સંમતિ જરૂરી છે? તો કે તમારા પોલીસ કમિશનર અથવા તેના દ્વારા નિયુક્ત અધિકારી અથવા તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અથવા તેમના દ્વારા નિયુક્ત અધિકારી. આ બંનેની મતલબ કે તમારા પોલીસ કમિશનર, તમારા સિટીના જે પોલીસ કમિશનર છે એ, અને તમારા સિટીના જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર છે એ બંનેની તમને સંમતિ મળે તો કમિશનર દ્વારા રસ્તા પર બૂથ અથવા તો હંગામી માળખા ઊભા કરવા માટેની પરવાનગી આપી શકે છે. ઓકે. ચલો હવે જોઈએ આકાશ ચિહ્નો માટેના નિયમો. સ્કાય સાઇન્સ મતલબ કે તમે ઘણી જગ્યાએ જોયું હશે આવા મોટા મોટા હોર્ડિંગ્સ મારેલા હોય છે. બરાબર. અને આ નીચે બિલ્ડિંગ હોય છે, બિલ્ડિંગ ઉપર મોટા મોટા હોર્ડિંગ્સ મારેલા હોય છે. એના માટે કેટલાક પ્રાવધાનો છે. શું છે? કોઈ પણ વ્યક્તિ કમિશનરની લેખિત પરવાનગી વગર આકાશ ચિહ્ન ઊભું કરી શકશે નહીં કે રાખી શકશે નહીં. ઓકે. હવે આ હોર્ડિંગ્સ તમારે બનાવવા છે તમારી બિલ્ડિંગ ઉપર, તો એના માટે કમિશનરની લેખિત પરવાનગી ખાસ જરૂરી છે. હવે જ્યારે પણ તમે બહાર બજારમાં ફરવા જાઓ ત્યારે આવા જે મોટા મોટા હોર્ડિંગ્સ જોવો છો ત્યારે એ વાત યાદ આવવી જોઈએ કે આ જે હોર્ડિંગ્સ બનાવવાવાળો છે એને કમિશનરની પરવાનગી લીધેલી હશે. બરાબર. બીજું કે મહત્તમ 2 વર્ષ માટે આ હોર્ડિંગ્સ રહેશે. આવી લેખિત પરવાનગી દરેક વખતે 2 વર્ષથી વધુ ન હોય તેટલા સમયગાળા માટે આપી શકાશે અથવા નવેસરથી મંજૂર કરી શકાશે.
મતલબ કે એક વખત તમે હોર્ડિંગ્સ લગાવ્યું છે તો એ મેક્સિમમ 2 વર્ષ સુધી એ રહ્યું હોર્ડિંગ્સ રહેશે. એના પછી ફરીથી પરવાનગીની જરૂર પડશે, બરાબર. ફરીથી કમિશનર તેને પરવાનગી નવેસરથી આપશે. ઓકે, તો અહીંયા આ સ્લાઇડમાં તમારે આ 2 વર્ષની પરવાનગી અને આ કમિશનરની પરવાનગી આ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, ચલો હવે લાસ્ટ સ્લાઇડ, મોસ્ટ આઈએમપી સ્લાઇડ છે આ રહીએ. આપણે આજના વિડીયોની અંદર જેટલું પણ શીખી ગયા એનો એક નિચોડ છે. શું છે તો કે કાર્ય છે, આ બાજુ બધા કાર્ય લખેલા છે અને એની પરવાનગી કોણ આપે છે, એની મંજૂરી કોણ આપે છે, અમલ કોણ કરાવે છે, એના રિલેટેડ છે, બરાબર. અહીંયા તમે જોશો તો ખબર પડશે કે જે આ કમિશનરનો જે રોલ છે એ રહ્યો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટલી દરેક વસ્તુઓનું અમલીકરણ કોણ કરાવે છે તો કમિશનર કરાવે છે. મારા પરથી જોઈ લઈએ એક વાત ફટાફટ. જો નવી મ્યુનિસિપલ ગટરનું બાંધકામ, નવી કોઈ બાંધકામ કરાવવું હોય તો અમલ કોણ કરાવશે તો કે કમિશનર કરાવશે, પરંતુ એને મંજૂરી કોણ આપશે તો કે કોર્પોરેશન આપશે. એવી જ રીતે રસ્તાના સુધારણા, મતલબ કે રસ્તો પહોળો કરાવવો છે કો તો એનો સુધારો કરાવવો છે અને એની જે રકમ છે એ રહીએ ખર્ચ, મતલબ ખર્ચ એ 5,000 કરતાં વધારે છે તો કમિશનર એનો અમલ કરાવશે, પરંતુ પૂર્વ મંજૂરી કોની જરૂર પડશે? કોર્પોરેશનની, બરાબર. નવી રસ્તાની લાઈન નક્કી કરવી, મતલબ કે રસ્તાની 2 સાઈડ નિયમિત લાઈન નક્કી કરવા માટે નોટિસ કોણ આપશે તો કે કમિશનર. 1 મહિનાની અંદર નોટિસ આપવાની હતી, 1 મહિના પહેલાં, બરાબર, એ આપણે જોઈ ગયા. પૂર્વ મંજૂરી કોની જરૂર પડશે? સ્ટેન્ડિંગ કમિટીની જરૂર પડશે મિત્રો, બરાબર, આ યાદ રાખજો. એના પછી જાહેર ફુવારા કાયમી બંધ કરવા, મતલબ કે જે પાણીની પરબો, ફુવારા એટલે પાણીની પરબો યાદ રાખો તમે, બરાબર. તો એ બંધ કરવા, કાયમી બંધ કરવા માટે કોણ કરી શકે તો કે કમિશનર કરી શકે, પરંતુ મંજૂરી કોણ આપે તો કે કોર્પોરેશન આપે. નવા રસ્તાઓની પહોળાઈ નક્કી કરવી, જે નવા રસ્તાઓ જે બને છે એની પહોળાઈ કેટલી રાખવી, મિનિમમ પહોળાઈ કેટલી રાખવી, એના માટે શું છે તો કે ડાયરેક્ટ કોર્પોરેશન એનું અમલ કરાવે છે અને મંજૂરી કોની લેવી પડે તો કે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે. ઓકે, એના પછી હમણાં લાસ્ટમાં જોઈ ગયા કે આકાશ ચિહ્નો બનાવવા હોય, મતલબ કે હોર્ડિંગ્સ બનાવવા હોય, હોર્ડિંગ્સ લગાવવા હોય તો કોની લેખિત પરવાનગીની જરૂર પડશે? કમિશનરની. અને કેટલા વર્ષ સુધી એ પરવાનગી રહે છે તો કે 2 વર્ષ સુધી, એના પછી ફરીથી પરવાનગી લેવી પડે છે, બરાબર. તો અહીંયા આ રહી જે સ્લાઇડ છે મોસ્ટ આઈએમપી છે, તમે સ્ક્રીનશોટ પાડી દેજો. જ્યારે તમારી એક્ઝામ આવે એ વખતે તમને થોડું બ્રેકમાં વાંચવું હોય તો વાંચતા ફાવે, બરાબર. એક વખત રિકોલ કરવું હોય ત્યારે પણ જરૂર પડે. તો અહીંયા એ રીતે પણ યાદ રાખી શકાય કે સ્ટેન્ડિંગ કમિટી ફક્ત કોની મંજૂરી આપશે તો કે નવી રસ્તાની લાઈન નક્કી કરવા માટે, અને રાજ્ય સરકાર ફક્ત કોની મંજૂરી આપે તો કે નવા રસ્તાની પહોળાઈ નક્કી કરવા માટે. ઓકે, આ બંને વચ્ચે આટલો ફરક છે એ યાદ રાખજો. તો ચાલો મિત્રો, તમને વિડીયો કેવો ગમ્યો એ જણાવજો, બરાબર. આપણે ટૂંક સમયની અંદર ફટાફટ બધા જે વિડીયો છે એ આપણે પૂરા કરી દઈશું. જીપીએમસી એક્ટ આખો કમ્પ્લીટ પૂરો કરવાના છીએ, પહેલેથી લઈને છેલ્લે સુધી, બરાબર. આજે આપણે 12મો, 13મો, 14મો ભાગ જોયો છે, આગળ આપણે 15મો જોઈશું. ઓકે, આ સાથે અમારી સાથે જોડાયેલા રહેજો. આવનારી તમામ એક્ઝામ્સ જે છે, ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામ્સ હોય એની અમે તમને તૈયારી કરાવીએ છીએ. એક બીજા પીકે સર જે છે એ પણ એમની રીતે મહેનત કરી રહ્યા છે, હું મારી રીતે મહેનત કરી રહ્યો છું કે ઓછા ટાઈમની અંદર એકદમ સરળ ભાષામાં તમને તમારા સુધી પહોંચી શકીએ, નોલેજ પહોંચી શકે. મહેનત કરજો મિત્રો, જરૂર પાસ થશો. મહેનત તમારે કરવાની છે, બરાબર. અમે તો તમારી મહેનતને ફક્ત સરળ બનાવીશું. ઓકે, તો ચલો, થેન્ક યુ. આવતા વિડીયોમાં આપણે ફરીથી મળીએ.